આ રાજુ કરપડા હોય તો ખેડૂતનો હલ આવી શકે છે. પાર્ટીની કોઈ ઓલ્યું નથી. રાજુભાઈ છે ને એને હારે જ છે ખેડૂત, એમાં પાર્ટી કોઈ પણ હોય, અને એ 2015થી ખેડૂત માટે કામ કરે છે. શેમાં જોડાય છે એ તો હજી ખબર નહીં, પણ એવું છે કે જો ચાલુ સરકારમાં રહીને કામ કરે તો ખેડૂતના અને પબ્લિકના વધુ કામ થાય એમ. એની સાથે સાથે અહીંયા સુરેન્દ્રનગરના અનેક ખેડૂતો પણ આવ્યા છે રાજુ કરપડાની સાથે, એમના સમર્થનમાં આવ્યા છે. એમની સાથે પણ આપણે વાત કરીશું, ચર્ચા કરીશું. ક્યાંથી આવ્યા છો? ચોટીલા. ચોટીલા. શું નામ છે તમારું? વિનુભાઈ ગોબરભાઈ. જી, તમે રાજુભાઈની સાથે હમણાં અહીંયા આવ્યા છો, એમની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા છો. રાજુ કરપડા દ્વારા જે જાહેરાત કરવામાં આવી અને રાજુ કરપડા સુરેન્દ્રનગરમાં હાલ જે કામ કરી રહ્યા છે એને લઈને શું કહેવા માંગો? રાજુ કરપડા રહ્યા ને એ ખેડૂતની વાત સાંભળે છે, ખેડૂતના હક હારું બધે મથે છે અને મીડિયાને વાત પોગાડે છે. રાજુ કરપડા જે રીતે હાલ સભાઓ કરી રહ્યા છે સુરેન્દ્રનગરમાં, એક પછી એક સભાઓ કરી રહ્યા છે, શું લાગે છે તમારા પ્રશ્નો સુરેન્દ્રનગરમાં હાલ છે એમનો કોઈ હલ આવી શકે છે? આ રાજુ કરપડા હોય તો ખેડૂતનો હલ આવી શકે છે. જી, અહીંયા આપણી સાથે બીજા પણ ખેડૂતો છે. કાકા, ખેતરોમાં સુરેન્દ્રનગરમાં સિંચાઈ પાણીની અનેક સમસ્યાઓ છે. પાણી આવે છે? પાણી નહીં આવતું, ખેતીમાં પાણી નહીં. રાજુ કરપડા શું લાગે છે તમારા પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે? હવે વાતો કરીએ છીએ, થાય શું કરે છે અમારે ખેડૂત શું કરે એની માથે હાલ છે રાજુભાઈ. જી, આમ આદમી પાર્ટીની પણ એક તમારા ત્યાં આવી હતી યાત્રા આખી, પ્રવીણભાઈ રામની. શું લાગે છે, તમે ત્યાં ગયા હતા? હું નતો ગયો. તો એ સભાની અસર ખરા ત્યાં વિસ્તારમાં? ના, કાંઈ નહીં. કોઈ અસર નહીં? ના, ખાલી રાજુ કરપડા જ? પછી આવ્યા હતા એમ કઈ એમ તો અમુક અમુક ગામડામાં આવ્યા હતા, પણ હું નતો ગયો જાય. જી, અહીંયા અન્ય પણ એ વિસ્તારમાંથી આવેલા લોકો આપણી સાથે છે. રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. તમારા મતે, તમે એક ખેડૂત છો, એમના વિસ્તારના ખેડૂત છો, રાજુ કરપડા કઈ પાર્ટીમાં જાય તો તમારો સૌથી વધારે ફાયદો થઈ શકે છે? પાર્ટીની કોઈ ઓલ્યું નથી. રાજુભાઈ છે ને એને હારે જ છે ખેડૂત, એમાં પાર્ટી કોઈ પણ હોય, અને એ 2015થી ખેડૂત માટે કામ કરે છે. અને સૌની યોજનાનું પાણી રાજુભાઈ ખેડૂતનું જ્યાં કામ ચાલુ કર્યું ને ત્યારથી હું એમને ભેગો છું. ત્યારે અમારે અત્યારે 20 ગામમાં પાણી આપે જ છે, બધા તળાવો ભરે જ છે. મારે ખુદને 40 વીઘા જમીન છે, જે મારે 100 મણ કપાસ થતો અત્યારે અમે 3 સિઝન લેવી છે. એ આ પાણીના હિસાબે જ, અને એ પાણી રાજુભાઈએ જ અપાયું. કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય કે પાક વીમો હોય, એ બધી લડત રાજુભાઈએ આપેલી જ છે. અને અત્યારે આ જે આપવાળા રહ્યા ને એ જો ખરેખર ખેડૂતની વાત કરતા હોય ને તો એ રાજુભાઈ પાસેથી શીખેલા છે. અને ગોપાલભાઈ જે જીત્યા ને એ રાજુભાઈની સાપ ઉપર જ જીતેલા. બાકી ખેડૂત શું છે એ આમ આદમીને કોઈને ખબર જ નહોતી. એ પ્રશ્ન ઉજાગર કરવાવાળા હોય તો રાજુભાઈ કરપડા જ છે. અને ખેડૂત રહ્યા એ રાજુભાઈ હારે જ છે. એને કોઈ પક્ષની જરૂર નથી, ગમે એ પક્ષ હોય ને કે આમ આદમીમાં કોણ ઓળખતું હતું. અત્યારે આ રાજુભાઈના હિસાબે આમ આદમીમાં ખરેખર ઘણી ખોટ આવશે, એ અમને અત્યારે નહીં ખબર પડે. અને ગોપાલભાઈ જો જીત્યા હોય તો એ રાજુભાઈની છાપ જે ખેડૂતની એને ઊભી કરી એના હિસાબે જ જીતા. અમે બધા એમાં 2 મહિને અહીંયા હારે જ હતા, રાજુભાઈની હારે જ તે વિસાવદરમાં જ. અને આ કડદાકાંડ તો એમાં મારા 2 ભાઈઓ હારે જ હતા. અને ખરેખર વાત સાચી જ છે. અમારા ફોન એ ઘણા લોકો નહોતા એવું પડતા, પણ અમે રાજુભાઈ હારે હતા. અમારે કોઈ પક્ષને કાંઈ લેવા દેવા હતું નહીં. જી, અહીંયા અન્ય પણ લોકો આવેલા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે સુરેન્દ્રનગરથી જ આવ્યા છો? ચોટીલાથી. ચોટીલાથી આવ્યા છો. તમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ખેડૂતોની યાત્રા લઈને આવ્યા હતા. રાજુ કરપડા પણ એક પછી એક ખેડૂતોની યાત્રા કરી રહ્યા છે. શું લાગે છે, બંનેમાંથી કોનો પલડો ભારી છે? રાજુભાઈનો. રાજુભાઈ આગળ અમારે ઘણી ઈચ્છા છે કે રાજુભાઈ હોય તો અમારે વાડીએ જવાના કોઈ રસ્તા હોય, કોઈ જંગલી પ્રાણીને જે નુકસાન કરતા હોય વાડીની અંદર, પછી તાર ફેન્સિંગની કોઈ યોજના લાવે રાજુભાઈ હોય તો સરકાર હારે લડીને. પછી પાણીનો મુદ્દો છે, મેઇન મુદ્દો ભાવના મુદ્દા છે. રાજુભાઈ દરેક મુદ્દામાં સારી રીતે લડે છે અને ખેડૂત બધા એની સાથે છે. જી, રાજુભાઈ કરપડા જે રીતે હાલ સભાઓ તો કરી રહ્યા છે, બિન રાજકીય રીતે લડાઈ લડવાની વાત તો કરી રહ્યા છે, પણ શું લાગે છે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે આગામી સમયમાં? તો કઈ પાર્ટીમાં જોડાય તો તમને વધારો ફાયદો થાય એ વિસ્તારમાં? શેમાં જોડાય છે તો હજી ખબર નહીં, પણ એવું છે કે જો ચાલુ સરકારમાં રહીને કામ કરે તો ખેડૂતના અને પબ્લિકના વધુ કામ થાય એમ. ચાલુ સરકારની તમે વાત કરી,
હાલ વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે ગાંધીનગરમાં. ખેડૂતોના મુદ્દાઓને લઈને વાત તો તમામ પાર્ટી કરી રહી છે, પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય. સિંચાઈની પાણીની સમસ્યા હોય કે પછી જે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈન નાખવાની વાત થતી હોય, આ તમામ બાબતને લઈ અને ચર્ચા તો તમામ લોકો કરી રહ્યા છે, પણ કોઈ પણ જવાબ નથી આપવામાં આવતો. માત્ર ને માત્ર પ્રશ્નોનો હલ નથી આવતો, ખાલી રાજનીતિ થઈ રહી છે. એને લઈને શું લાગે છે તમને? આગેવાન તો સારા હોવો જોઈએ ને. માનો અમારા વિસ્તારમાં અત્યારે કોઈ એવા ખાસ આગેવાન નથી ખેડૂત માટે અને નાના માણસો માટે ખાસ લડે. તો રાજુભાઈ ખેડૂત માટે અને નાના માણસો માટે લડે છે, તો એવા નેતા હોય તો ઉપર સુધી રજૂઆત એની વ્યવસ્થિત કોઈ રજૂઆત થાય અને સાંભળે સરકાર. જી, આપ અમારી સાથે જોડાયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે તમે અહીંયા ખેડૂતોને પણ સાંભળ્યા, અનેક ખેડૂતો પણ આવ્યા છે, અને હાલ જે મુદ્દાઓ છે ને જે વાત થઈ રહી છે, માત્ર ને માત્ર વાત એટલી જ થઈ રહી છે કે રાજુ કરપડા એ કોઈ પણ પાર્ટીમાં જોડાય, પરંતુ સુરેન્દ્રનગર અને તેના આજુબાજુના વિસ્તારના ખેડૂતોનું સમર્થન રાજુ કરપડાને જ રહેશે. પ્રવીણ રામ ભલે સભા લઈને ગયા હોય કે કોઈ પણ વાત હોય, પરંતુ હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં રાજુ કરપડા દ્વારા જે આખી યાત્રા નીકાળવામાં આવે છે એની અસર શું થાય છે, અને એની સાથે સાથે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાય છે. આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.